સીતારામ, હું છું હર્ષ અગ્રાવત। અત્યારે અમે આવ્યા છે પરબધામમાં, જ્યાં પરબધામની એન્ટ્રીનું છે આ પ્રવેશ દ્વાર। જ્યાં અહીંથી પરબ દેખાશે, દેખાય છે પરબધામ। આપણે જુનાગઢ ભેસાણ જઈએ ને ત્યાંનું છે। અત્યારે હું આ મંદિર તરફ જાઉં છું। હમણાં મંદિર આવે ને ફોટો બતાવું બધા, સોરી વિડીયો। હું અત્યારે બહુ થાકી ગયો છું, સવારનું 5:30 વાગ્યાની વાત છે। એટલે ડ્રાઇવિંગ કરી અને મને શું કહેવાય કે ભૂખ લાગી છે, બીજું કાંઈ નહીં। મામાને ઘર જવું છે, મામાને ઘર બહુ યાદ આવ્યું અત્યારે। જો બતાવો, આ રહ્યું છે આ પરબધામ, પરબ મંદિર આખું। બહુ મસ્ત મંદિર છે અહીંયા। સ્ટાર્ટિંગનો વ્લોગ છે, હવે જોઈએ કેવું ચાલે છે। એટલું બધું તો કંઈ ઉતારતા આવડતું નથી। અહીંયા ગાર્ડ છે, સિક્યોરિટી છે, ઘણું બધું છે। જો છે અહીંની આરતી પણ બહુ બેસ્ટ એમ। તમે આવો એકવાર તો જુનાગઢથી, અમે તો પોરબંદર છીએ, એટલે પોરબંદર તાલુકા પોરબંદર જિલ્લાના રાણાવ તાલુકામાં રહીએ અમે, ત્યાંથી આવ્યા છે। એટલે તમે જુનાગઢથી ભેસાણ અને ભેસાણથી આપણે પરબધામ એટલું આવે। આ સામે છે એ પીરનું છે, શાહ સેનાની હિન્દવા પીરનું, અને આ મંદિર છે। આ બહુ મોટું છે, એટલું તો બધું નહીં। આમ ઓલી બાજુ તમે આગળ જોવો તો ત્યાં અન્નક્ષેત્ર ને એવું બધું છે। પપ્પા આવે છે, હજી મમ્મી ને બેન ને જે આવવાનું બધાને બાકી છે। જો આટલું બધું છે મોટું। અહીંયા રહેવાનું પણ હોય, આપણે રહી શકે, ઘણું બધું છે એમ, એવું નહીં કે નહીં। આ ક્ષીર સાગર છે, માતૃશ્રી મંદાકીની। આ સ્વિમિંગ પુલ નથી, ક્ષીર સાગર છે। જો આ જે સામે દેખાય છે ને અહીંયા, એ ત્યાં છે ને આરતીનું જે ઢોલ નગાડા ને બધું છે એ ત્યાં વાગે। જો મારી બેન આવે, મારી મા આવે, પછી મારા મામાની દીકરી વૈચલી, સોરી જિંદકી, એ ભાઈ તું જિંદકી હે કે વૈચલી હે? તું નાની હે ને, ધવલદાસથી નાનો હે તો વૈચલી કહેવાય ને? હા બસ, જો મને તો ખબર પડતી નથી, મારો વ્લોગ ઉતરે એટલે। સારું હાલો, પછી પાછો વિડીયો ઉતારું।